નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો આ ગાયનો દીકરો બળદ માત્ર 3 વર્ષની ઉંમરથી જ આપણા ખેતરોમાં આપણી સુખાકારી માટે જોતરાઈ જાય છે અને જીવન પર્યંત આપણા ખેતરોમાં આપણે સૌ સુખ સમૃદ્ધિમાં આરોટીએ એ માટે ઢસડો કરતો રહે છે। આજે આપણે સૌ રાજકોટ, અમદાવાદ, મુંબઈ, સુરત કે વિદેશોમાં સુખ સમૃદ્ધિની છોડોમાં આરોટીએ છીએ ને, એના પાયામાં આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે। આજે સમય પલટાયો છે, બળદની જરૂરિયાત રહી નથી। આ બધા બળદોને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે। સદભાવના બળદ આશ્રમ દ્વારા આ બળદ આશ્રમમાં આવા બધા બળદો જે વૃદ્ધ છે, બીમાર છે, લાચાર છે, કતલખાને જતા પકડાયા છે, મરણ પથારી પડેલા છે, આવા બળદોની દેખભાળ કરવામાં આવે છે। અત્યારે સંખ્યા 1600ની છે। મિત્રો, શું તમે એવો ક્યારે વિચાર કર્યો? આપણને ખંજવાળ આવે તો આપણે ખંજવાળી લઈએ છીએ, પણ આ અબોલ જીવને તો ભગવાને હાથ આપ્યા નથી, એ કઈ રીતે ખંજોળતા હશે? ખંજોળ તો એને પણ આવે જ છે। તો અત્યારે આ બધા બળદોને ખંજોળવા માટેનું મશીન બહાર પડ્યું છે, જ્યાં બળદ ઊભો રહી જાય તો ઇલેક્ટ્રોનિક પદ્ધતિને કારણે એ મશીન ઓટોમેટિક એને ખંજવાળવા માંડે છે। આની કિંમત 65,000 રૂપિયા, 65,000 થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ નિર્દોષ અબોલ જીવો માટે એને ખંજોળવા માટે, એનું જીવન સહેલાઈથી પસાર થાય એ માટે આ ખંજવાળવાના મશીનનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન મૂંગા જીવોને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ અબોલ પશુઓ માટે, અબોલ જીવો માટે, અબોલ બળદો માટે આપણે કંઈ ને કંઈ આર્થિક વ્યવસ્થા કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા પ્રાર્થના।